અત્યારે ગુજરાતમાં જ્યાં ત્યાં થાંભલા નંખાઈ રહ્યા છે, પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે તંત્ર ઘણી જગ્યાએ થાંભલા નાખવા પહોંચે છે, દબાણ હટાવવા પહોંચે છે, પણ ખેડૂતોને કોઈ નોટિસ આપતું નથી. કેમ ખબર નહીં, કારણ કે કંપની જ્યારે કહે ત્યારે પોલીસ ઉપડી જાય છે. પછી ઘટના સ્થળે જઈને પોલીસને ખબર પડે છે કે આ તો ગરબડ થઈ ગઈ. આવી રીતે પોલીસ પહોંચી અને ખેડૂતોએ ત્યાં વિરોધ કર્યો. પોલીસની સામે થઈ ગયા ખેડૂતોએ સ્પષ્ટપણે કહ્યું, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ, તમે મોરબીની વાત કરો, તમે કચ્છની વાત કરો, તમે હળવદની વાત કરો, તમામ જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને તંત્ર જાણે હજુ પણ નિંદ્રામાં હોય એવી રીતે વ્યવહાર કરે છે. તંત્રને લાગે છે કે પોલીસને લઈ જઈએ તો કામ થઈ જશે, પણ હવે ખેડૂતો જાગૃત થયા છે. જ્યાં પણ પોલીસ જાય છે, ખેડૂત આગેવાનો તેમને કામ રોકી દેવાની વાત કરે છે, તેમને પાસે યોગ્ય લીગલ દસ્તાવેજો માંગે છે. અને વાત જ્યારે લીગલ દસ્તાવેજની થાય છે ત્યારે પોલીસને પણ પીછેહટ કરવાની ફરજ પડી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના કે કઈ રીતે પવનચક્કીવાળા, કઈ રીતે જે થાંભલા કંપનીવાળા છે એ પોલીસને લઈને આવ્યા અને પછી ખેડૂતોએ કઈ રીતે વિરોધ કર્યો અને છેવટે કામ અટકાવવાની ફરજ પડી. જોઈએ આ સમગ્ર ઘટના. પોલીસને એમાં કઈ લેવા દેવા જ નથી. એટલે અમારે સાહેબ સુલે શાંતિનો ભંગ નથી કરવો છે. પોલીસને કોઈ સુલે શાંતિ ભંગ ન કરે ને એના માટે છે. જે કઈ કાગળ ઉપર તમારું જે હોય બરાબર, પોલીસ એટલે એની સામે સાહેબ અમારો વાંધો છે. એટલે અમે તમારે જે છે ટીડીઓ કે સર્કલ સાહેબ કે એને પંચાયતને કહેવાનું છે. એમને અમારે તો ફક્ત એક જ વસ્તુ છે કે કોઈ અહીંયા સુલે શાંતિ ભંગ ન થાય. એટલા માટે સરપંચ શ્રી હાજર, એટલે એમના સરપંચ શ્રી અથવા તો તલાટી મંત્રી રજૂઆત કરેલી છે. લેખિત ઈ જે કઈ સરપંચ છે કે ટીડીઓ તંત્ર છે ને, જે મારી વાત સાંભળો તમે, એમની વિરુદ્ધ રજૂઆત મારી પાસે કોઈ તમે રજૂઆત કરો ને એનું કોઈ સોલ્યુશન છે. કહેવાનો મતલબ એ છે કે હવે આક્ષેપ આવ્યા છો એટલે એમને બોલાવો, એટલે એમને રજૂઆત કરી દઈએ. અમારે એને વ્યક્તિગત નહોતા બોલાવો, એટલે સરપંચ શ્રીને બોલાવો એટલે રજૂઆત કરી. તો આ સરપંચ શ્રીને તલાટી જે આવ્યા હોય બોલાવો, એટલે હું નથી ઓળખતો કોણ સરપંચ બોલાવો. સરપંચ તમારી પાસે ઓર્ડર હોય તો અમને આપો, અમને કોઈ વાંધો નથી. બીજો પંચાયતે આદેશ કર્યો છે અમારે તમારી પાસે હાઈકોર્ટનો હુકમ મનાવ્યો કે લાવો. હાઈકોર્ટમાં અમે ગયા જ છીએ. હાઈકોર્ટમાં અમે ગયા જ છીએ. તો હાઈકોર્ટ તો લાવો ને કાંઈ આધાર તમને મોકલી જ દીધો છે કાગળ. ના નહીં નો હાલે કોર્ટનો હુકમ લાવો. કોર્ટનો ઓર્ડર એમ ન થાય ભાઈ. હાઈકોર્ટમાં અહીં કોર્ટમાં દાવો પેન્ડિંગ જ છે તો તમારા પંચાયત વિભાગ બોલાવી લો. ત્યાં સુધી ડિમોલેશન સરપંચ હોય. અને આ ગૌચર છે એનો તમે માપણી સીટ આપો, કઈક પુરાવો બધું અમારી પાસે છે. હા, તો પુરાવા વગર તમે કેમ સાબિત કરો? કોર્ટે એમ નથી દીધું કે પાડી નાખો. આપ્યું છે કોર્ટે કોઈ ઓર્ડર પાડી દેવાનો નથી. તમારું ન હોય તમે લાવો પુરાવો. અમારો તો છે તમને મામલતદારે ઓર્ડર પુરાવો કર્યો. તમે order અરે તમારી પાસે આખી નકલ છે ને, હજી તમને આપવું અત્યારે. મામલતદારે અમને જે ચલાવવા માટેનો ઓર્ડર કરેલો છે એમાં તમે લાઈન નાખી છે. અમે કોઈ બિનકાયદે, અને આ સિવાય બીજી ઘણી બધી લાઈનો છે આ જ જગ્યા ઉપર છે. એ અત્યારે અમારે કાંઈ નહીં. ના એ ખોટી વાત નહીં કરો સરપંચ. જે કાયદાકીય વાત કરો એટલે ડિમોલેશન નહીં થવા દેવા અમારી વિનંતી છે. ત્યાં સુધી ડિમોલેશન નહીં થાય સરપંચ સાહેબ. નહીં થાય. તો તમે ટીડીઓ સાહેબને બોલાવો, ત્યાં સુધી ડિમોલેશન નહીં થાય. નહીં થાય. કઈ ડાયરેક્ટ સત્તા આપી દીધી, ઓર્ડર ડિમોલેશન કરી નાખો. ગૌસરની પંચાયતને તો પૂરેપૂરું પછી બધું કરો. ક્યાં ગૌસર છે? 240 વીઘા છે. સુકોવાળા ગામનું ગૌસર ક્યાં છે? 240 વીઘા. હમણાં ડિમોલેશન કરતું બતાવો. પેલા માપણી કરાવો. તમારા માપતું હોય તમે ખાલી કરી દેવું. માપણી કરેલી છે. માપણી કરાવો. અમારું આવતું છે તમે ખાલી કરી દેવું. અધિકાર તમારે ડિમોલેશન ગૌસરનો અધિકાર એવો હોય પંચાયત. અમે ગેરનો આદેશ તમે ઉપરથી કાગળ મોકલ્યું. અમારી તમે માપણી કરી તો માપણી સીટ લાવો. તમારો પ્રોબ્લેમ છે. બસ માપણી સીટ લાવો. તમે વાંધારી કરી શકો. વાંધા આપી જ છે. વાંધા અરજી કરીને અમને આપો. અમને કઈ વાંધો નથી. તમે વાંધા અરજી બીજી લાઈનની વાંધા અરજી તમે કરી નાખો. એ અમે નહીં, તમને નડે, તમારા ગૌસરમાં છે ને, તમને નડે. અમને કોઈ વસ્તુ નથી બતાવો ને પછી હટાવો. તમારી પાસે નાખવાના ઓર્ડર હોય, તમારી પાસે નાખવાના ઓર્ડર હોય ગૌસરમાં તો તમે અમને બતાવી દો. ગૌસરમાં નાખ્યા જ નથી ભાઈ. તમે જો ગૌસરમાં નાખ્યા, તમે મારી ખરાબ નાખ્યા. કંપની વાળા આવી છે એને વાત કરી કંપની બપની કોઈ નહીં આવો ભાઈ. થાંભલા મેં જ નાખેલા છે. તમારા પેલા
આપી. ઓર્ડર હટાવી દો, અમે સહમત કરીએ. ઓર્ડર વગર તમે પાડ નાખો, ઊભા પાડી નાખો. ઓર્ડર વગર તમે જીસીબી ન મંગાવી. તમને ઓર્ડર લાવો, લાવો ઓર્ડર. એ આજે તો તમે સાથે વાત કરી, તમે બોલાવો ડીડીઓ સાહેબને, ડીડીઓ સાહેબને બોલાવો પછી. એવું નથી, હું લપમાં છું, હું વાત કરી લઉં. Demolition order લઈ આવો એટલે ઓર્ડર હોય એટલે demolition કરી નાખે. અમારો તમે એના આગળ હોય એ તમે આગળ તમને ઓર્ડર કર્યો છે, તમે અહીંયા ગયા. તો પછી મેં તમને વાંધો આવ્યો કે વિડીયો સાઈડ બોલાવો. અહીંયા સ્થળ ઉપર demolition કરી દેવાનું. એવી કઈ થાય છે લોકો એટલે आपका कौन सा फीडर कौन सा है? एक ही है ना? वो तुम्हारा शट डाउन करा दो, आप करवा दो आपका। शट डाउन तुम्हारा मैसेज डाल दो। સરપંચ તો ફોન કરાવી જ નહીં પહેલા બંધ નથી કરતા. પછી કરજો. સરપંચ તો આવીને તરત જ બંધ કરાવી. હા હા હું કરું. હા હા હું ચાલુ કરાવી દઉં. ચાલુ છે શું થશે? કોઈ કરી નાખવાનું છે. હાલો તો તમે રેખી દે આપી દો. જવાબદારી વ્યક્તિ હોય ને. હા મોરી 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 ભાઈ હમણાં મોરીનો નંબર ગોખ્યો. તાલુકામાં કામદારો પાવર આપી દો. सुभाषભાઈ કોણ? આવડે લાઈટ બંધ કરે નહીં અમારે પંચાયત નંબર છે. પંચાયત પછી નાખો છો ને ફોન પર. ભાઈ આ બધા હાલે ભાઈ તું થઈ જાય તું દે હા અમે સાથે આપી દઉં. હાલો ભાઈ આ બધા તમને નોટિસ મળી ગઈ. કોઈ નોટિસ તમારી શું છે કેટલા ફોર્મ? જવાબદારી તમારી છે. બરાબર. કંપની વાળાએ બંધ કર્યું કે નથી કર્યું? નથી બંધ કર્યું. કેમ હું કામ નથી કરતા? નથી કરતા ભાઈ. જવાબ તો નથી પછી આપતા. તમે કેમ તમારી રીતે કેમ રીતે કરશો? અમે નોટિસ આપી છે. કોઈ આપેલી તો એને કંપની વાળાને બોલાવો, આ બંધ કરે ને આ.
નથી કરતા હું પણ મારે જાતે કેવી રીતે કરે છો? એ તો એમ કરી નાખવાનું છે. હા, તમે બંદોબસ્ત કરો. હાલો, બધાને બહાર કાઢો, હાલો. બોલાવો. હા સાહેબ, આ સુલે હાલો, આમ ચાલો. મોટો ભાઈ, ભડકો તમે થાય આવજો ભાઈ. કોઈ વાંધો નહીં, બસ આપણે પસંદ આવે છે. હકીકત છે આમાં પબ્લિક નો હિત થાય એમ છે સાહેબ. અમે અમારી પંચાયત જવાબદારી જીવી છે. હવે ગાડી લેવા જવું છે, સાહેબ. સરપંચ તો એવું કહે છે કે આ કંપનીવાળાએ નથી કીધું. તો આ બીજા કોણ કરશે? આ તો પણ એને કયો છે આની જે આવતી હોય આવડા એને ખરીદી બેન આમાં કાંઈક બીજાને તકલીફ થઈ તો કોઈ નહીં થાય, હાલો. આયા પોલીસ ની સામે કોક મરી ગયો તો ગ્રામ પંચાયત હોય જવાબ કાયદો વ્યવસ્થા પાવર આવતો હોય છે પવન ચક્કીનો, એની ઓલી કંપની નોટિસ પંચાયત માંથી જ આપી હોય ને પંચાયત બધું તમને લેખિતમાં આપી આપી હોય ને દે. બંધ કરવા માટે. પંચાયત લેખિતમાં આપી દે, લેખિત. અમારે નથી જોતું, અહીંયા આપજો. અમારે નથી ક્યાંય આપજો. નથી જોતું. એનું છે ને એવું લખાણ લઈ લેવાય બંધ કરવામાં આવ્યો છે. હે? આ તો ઈ જોઈ ને, ઈ તો કાયદાની જોગવાઈ મુજબ એનસી માંગ્યું હોય. અમારી તો એક કંપની, બીજી 4 કંપની છે સાહેબ. તો 4 કંપનીમાંથી એનું તો એને ટાઈમ આપ્યો હોય ને પાવર બંધ કરી લઈએ. બધાને ટાઈમ આપેલો છે. એ લોકોએ તમને ટાઈમ આપ્યો કે આટલા વાગ્યા આટલા વાગ્યા ટાઈમ સુધી અમારો, આપશું અમારો છે. ટાઈમ, એનો ટાઈમ અમારે ન લેવાનો. એ તો સાહેબ આ તમે કંપની તમે જીવીસીએલ કયો છે. સરપંચને કહો તો લઈ લ્યો તો પછી આ કાંઈક બંધ થઈ ગયું કે આ કેવી રીતે સરપંચનું લખાણ લઈ લે, ચાલુ એ લોકો જે રીતે કરતા હોય કંપની નથી કરતા, અમે પંચાયત અમારી રીતે કરી નાખશું એવું ગમે લઈ લ્યો કઈ. ઈ સરપંચ લે, સરપંચ નથી લ્યો તમે લખાણ, સરપંચ જ લે, પંચાયત એ લોકો ના જ પાડે કે અમારું એપ્રિલ તો અમારું વાત જોવાની એપ્રિલ ની. તો કંઈક બીજું થાય તમારું. હા, કોઈ વાંધો નહીં. લઈ લખી પછી એમ જે કરવાનું એ બધું પેલા કરી નાખો, પછી લંગર નાખો. મૌખિકમાં તો વાત કઈ વાત થઈ જાય. હા કે ભાઈ આ પાવર ચાલુ છે અને પંચાયત અમારી રીતે આ બધું બંધ કરી છે એવું લઈ લ્યો. આપી દે સરપંચ. હાલો, લખવા લો. તમે સાહેબ અત્યારે મામલતદાર તરીકે અહીંયા દરજ્જામાં આવ્યો છો. આ લાઈન કરવું છે આપણે લાઈવ ચાલુ રાખીએ બધા. સાહેબ, એની પાસે ટાઈમ લઈ લો. લાઈવ. ટાઈમ લીધા વગર તમે આવી ચાલુ પાવર ઉપર કાલ કોઈ મરી જાય તો જવાબદાર તમે રહેશો ને. તો અમને લેખિત આપો. અમારી લાઈન શરૂ છે, આમાં કાલ અમારે માણા મરી જાય. આ ચાલુ પાવર છે. આખી બધી લાઈનો શરૂ. હાલો, અમારી કંપનીની અમને કોઈ નોટિસ મળી નથી લાઈન બંધ કરવાનો. અમારો કોઈ ટાઈમ લીધો નથી કે આટલા વાગ્યા સુધી અમને ટાઈમ આપો. અમે કોઈ લેખિત નથી આપ્યું કે આટલા વાગ્યા અમે ટાઈમ બંધ કરશું એમ. મતલબ કંપનીએ આમાં માણસો મરી જાય એવી ભીતિ છે. આવા લોખંડના હાકળ ચાલુ આટલા બધા વોટ પાવર ઉપર તમે લાઈન નાખો તો શું થાય? કેટલા લોકોનો જીવ ગુમાય આમાં? પશુ પક્ષી પ્રાણી કેટલાનું મૃત્યુ થાય? તમે લોકો ગૌસરમાં નાખી નથી દેખાતું કે માણસોનો જીવ મરશે એમ? જે છે કાયદાકીય કરો. ડિમોલેશન ની સામે અમને વાંધો નથી. આગું રહેવાનું બધે. લ્યો ભાઈ, મીડિયા વાળા કોણ છે? આ સાધનિક કાગળો સાહેબ લ્યો તમે. લ્યો તમે. ના ભાઈ હું જ લઈ લઉં, આપણે બીજાને શું કરવું હોય? મારી આપને વિનંતી છે. તમારે શું કામ આપવાનું? ના ભાઈ તું બંધ રાખ. પાવર કટિંગ કરજો. જેટલા માણસો આ વાત તો આમાં કેટલા માણસોનું મૃત્યુ થાય એમ છે. આ નાખો. તમારે પોલીસ કેસ કરવો તો કરી નાખજો. કરી નાખો, કરી નાખો કેસ, કરી નાખો, કરી નાખો. આ ગાડી લેવાની. એમ નો આલે ને જવાબદારી. આ કેટલા માણા એસડીએમ સાહેબ ને કયો ના નથી કરતા એને કરાવો, હુકમ કરે. હુકમ કરાવો. ફોન કરો.
કાયદેસર થાય છે ભાઈ, demolition કરે એની સામે વાંધો નથી, પણ જે કાયદેસર છે એ કરો ને, આપણે જાણી દો ને. એના સામે તો તો બરોબર છે. તો અમારો કાર્યક્રમ કરવાનો કે નહીં કરવાનો? હેલો અમે તો બેન હું ક્યાં અટકાવું? મને ટીડીઓ સાહેબને કરાવવાનું. અમારે તો અહીં ફક્ત કાયદો અને વ્યવસ્થા જ જાળવવાનું. બેન આમાં સીધા ઓલા કાર ટીડીઓ સ્થળ ઉપર મોકલો. ટીડીઓ હા, જાણ કરેલી છે. એ નથી બંધ કરતા, નથી કરતા બંધ. હા, તો તમે પોલીસને કહી દો બંદોબસ્ત જાળવે અને બીજા લોકોને બહાર કાઢે. પોલીસ હાજર છે, કંપનીના માણસો લાઈન વેટ વાહન મૂકી દીધા છે. હા, કરી દો. એસડીએમ કે ટીડીઓ વાત કરી દે. કંપનીએ કંઈ કર્યું નથી, કંપની સાહેબ એની જવાબદારી તમને કહે ને પણ હું કરવાનું નથી. અમે થોડા પંચાયત થોડી પૈસા ભરે પાવર તો એનો ગેરકાયદેસર ઉપર પૈસા થોડા પંચાયત જે કાંઈ ભૂલ એવો કોઈ તો એની પ્રાઇવેટ છે ને મળ્યો બીજાની અમને ખબર નહીં. અમારી લઈને પંચાયત તે પૈસા ભરે જ નહીં. અમુક કોઈ આ ચાલુ એ નો કપાય. તમે વાત તો કરો. હા હા. આપણે મામલતદાર સટકે છે, તમારી વાત નાખી. વાત કરી અને મામલતદારના સર્કલે એસડીએમ સાહેબે વાત કરી લીધી. જે રીતે તંત્ર તુમાખી ભર્યું વર્તન કરે છે, મનસ્વી વર્તન કરે છે અને તેને લાગે છે કે પોલીસને મોકલીશું તો કામ થઈ જશે, પણ હવે ખેડૂતો જે રીતે વિરોધ કરતા થયા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.